ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષની સભાઓની શરૂઆત થઈ ગઈ છે। કતારગામ, પાંડેસરા, પાલનપુર, જકાતનાકા એમ 3 અલગ અલગ વિસ્તારોમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જાહેર સભા સંબોધી હતી। તેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીત તો નિશ્ચિત છે, ફક્ત કેટલાક વિરોધીઓની ડિપોઝિટ ઠૂલ થાય છે તેની ગણતરી કરવાની છે તેમ કહી કોંગ્રેસ પર આકરા પ્રહારો સી આર પાટીલે કર્યા હતા। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલે સભા સંબોધતા કહ્યું હતું કે એક ડિબેટ જોતો હતો તેમાં કોંગ્રેસના કાર્યકર્તાએ પ્રામાણિકપણે કબૂલાત કરી હતી કે પેજ કમિટી થકી દરેક સોસાયટીના ઘર ઘર સુધી ભાજપના કાર્યકર્તાઓનું ઝડપી સલાક નેટવર્ક ગોઠવાયેલું છે, જ્યારે અમારી પાસે તો કાર્યકર્તાઓ જ નથી। સાચી વાત છે, કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓ જ નથી, થોડા ઘણા જે બચ્યા છે તે નેતાઓ જ છે અને તેઓને પોતાની નેતાગીરી ચમકાવવામાં જ રસ છે અને તેઓને પાર્ટી કે પછી દેશ સાથે કોઈ લેવા દેવા નથી। તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આસામમાં આપેલા ગુજરાત વિરોધી નિવેદનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતા પાટીલે જણાવ્યું હતું કે ગુજરાત કોંગ્રેસને આંખના કણાની જેમ ખૂંચે છે। ગુજરાતે આ દેશને મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ડૉક્ટર વિક્રમ સારાભાઈ જેવા મહાનુભાવો આપ્યા, પરંતુ કોંગ્રેસનું વલણ હંમેશા ગુજરાત વિરોધી રહ્યું છે। ગુજરાતને બદનામ કરવાની એક પણ તક કોંગ્રેસ જતી કરતી નથી। કોંગ્રેસ પાસે હાલમાં ચૂંટણીના કોઈ મુદ્દા નથી, આથી ફરીથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આસામમાં ગુજરાત વિરોધી નિવેદન કરી પોતાની માનસિકતા છતી કરી રહ્યો છે। પરંતુ હું અહીંથી કોંગ્રેસના નેતાને કહેવા માંગુ છું કે આ ગુજરાતીઓ તમને વીણી વીણીને સાફ કરી નાખશે। ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થશે। પણ જ્યારે જીતવાની ખાતરી હોય ત્યારે જોશ અનેક ગણો વધી જાય છે। હું જોઈ રહ્યો છું કે સુરત શહેરમાં પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે રીતે ઇલેક્શનને જીતવા માટેની તૈયારીમાં લાગ્યો છે, એનો જે આત્મવિશ્વાસ છે, એને જે કોંગ્રેસને હરાવવાની ઉતાવળ છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવાની જે મહેચ્છા સાથે કામ લાગ્યો છે, એના કારણે કોંગ્રેસના છાતીના પાટિયા બેસે। ભારતીય જનતા પાર્ટી એ લોકોનો વિશ્વાસ જીતીને, લોકો માટે કામ કરીને છેલ્લા 25 વર્ષથી રાજ્યમાં અને લગભગ છેલ્લા 25 વર્ષથી મહાનગરપાલિકા સુરતમાં પણ શાસનમાં છે અને ભારતીય જનતા પાર્ટીએ સુરતની શકલ બદલી નાખી છે। એ જે શક્ય બન્યું એ આપ સૌના સાથ અને સહકારને કારણે આ શક્ય બન્યું હતું। મિત્રો, ગંદુ ગોબરું શહેર, પ્લેગની વાત આવી અને નરોત્તમભાઈ પટેલ સાહેબ સાથે અમે વેડ રોડ પર સફાઈના કામે લાગતા અને આ પ્લેગમાંથી શહેરને કેવી રીતે મુક્ત કરાય એની ચિંતા કરતા હતા। પરંતુ આજે જે રીતે શહેરનું ડેવલપમેન્ટ થયું, વિકાસના કામો થયા અને એના કારણે ભારતીય જનતા પાર્ટીએ શહેરને સ્વચ્છ બનાવ્યું, રોગમુક્ત બનાવ્યું। સૌથી વધુ રોગો પાણીથી ફેલાતા હોય છે, એ પાણી શુદ્ધ પાણી અપાય એના માટેના સફળ પ્રયત્ન કર્યા અને આખા દેશમાં સૌથી સ્વચ્છ પાણી, સૌથી સસ્તું પાણી જો કોઈ મહાનગરપાલિકા આપતી હોય એ સુરત મહાનગરપાલિકા આપે છે। આ એક શહેર એવું શહેર છે કે જ્યાં આખા દેશના દરેક પ્રાંતના અને દરેક ભાષાના લોકો રહે છે। મહાનગરપાલિકાએ અહીં રહેનારા તમામ લોકોના, બાળકોના એજ્યુકેશનની ચિંતા કરી અને આખા દેશમાં કોઈ મહાનગરપાલિકા સૌથી વધુ ભાષામાં જો ભણાવતી હોય એ સુરત મહાનગરપાલિકા છે। આ સુરત મહાનગરપાલિકાએ એક પછી એક જે વિકાસના કામો કરીને આ શહેરના લોકોના દિલ જીતી લીધા છે।
રાજ્યની સરકારે પણ એ જ રીતે સુરત શહેરને ડેવલપ કરવા માટે, સુરત શહેરને પડતી તકલીફોને દૂર કરવા માટે એક નહીં અનેક પ્રોજેક્ટો સુરતના ચરણે ધર્યા છે. તાપી શુદ્ધિકરણનો પ્રોજેક્ટ 971 કરોડ રૂપિયાનો આવનારા દિવસોમાં તાપીને સ્વચ્છ કરી નાખશે. તાપી જોવા જેવી થઈ જશે. તાપીનો રિવરફ્રન્ટ બની જશે. એના માટે 2000 કરોડની લોન વર્લ્ડ બેંકે મંજૂર કરી છે. એના માટે જરૂરી જામીનગીરી રાજ્ય સરકારે આપી દીધી છે. એના કારણે સુરતનું ડેવલપમેન્ટ થવાનું છે. ડોમસને ડેવલપ કરવા માટે 2000 કરોડ રૂપિયાની અલગથી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. સુરતથી હજીરા, સુરતથી ઉમરાટ, આ ઉમરાટ જવા માટે પણ 280 કરોડ રૂપિયાનું બ્રિજ રાજ્ય સરકારે મંજૂર કર્યો છે. અને આવનારા દિવસોમાં તમે ગણતરીની 12 મિનિટની અંદર તમારા ફેમિલી સાથે ઉમરાટના દરિયા કિનારે ફરવા જઈ શકો એ પ્રકારનો બ્રિજ બનીને તૈયાર થઈ જશે. સુરતમાં પહેલા એક ફ્લાઇટ આવતી હતી, એક વિમાન, એ પણ 72 સીટનું. આજે 72 કરતાં વધારે ફ્લાઇટો આવતી થઈ રહી છે. 72 થી વધુ વિમાનો આવતા થઈ રહ્યા છે. અને એ પણ 189 સીટના, 168 સીટના, 120 સીટના આવા મોટા મોટા હવાઈ જહાજો એ સુરતની ધરતી ઉપર એ ઉતરતા થઈ રહ્યા છે. એ બાકી હોય તેમ નરેન્દ્ર મોદી સાહેબે સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરીને શારજાહની પણ કનેક્ટિવિટી સુરત શહેરને આપી છે. મિત્રો, નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતના વિકાસ પછી દેશમાં પણ વિકાસમાં જે કામો કર્યા છે એ કલ્પના બહારના છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની સભાઓમાં મોટી સંખ્યામાં કાર્યકરો સાથે સ્થાનિકો પણ જોડવા પામ્યા હતા અને ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા આહવાન પણ કરાવાયું હતું. અઝર કુરેશી સાથે પ્રકાશ વાળા, G10 ન્યૂઝ.